हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। આપણે હમણાં હું જન સેવા ભાઈ મળી આવું. હમણાંનો બ્લોગ તમને ગમશે કદાચ. હવે રોજ મૂકવાની ટ્રાય કરતો છું. હવે જન સેવાવાળાને મળીશું. હમણાં વોકિંગ કરવા જતો છું મેં. વોકિંગ કરીને જન સેવાવાળા પાસે જઈને વાત કરું. હમણાં તો એમ બી આ મોબાઈલ અંદર મેં હમણાં બ્લોગ શૂટ કરતો છું. જો કૌશિકભાઈ સાથે વાત થાય તો થશે. હમણાં હું જન સેવાને મળું, ગીત સાંભળતો છે અને પબ્લિકને સામે બ્લોગ બનાવવું મને ઇન્ટરેસ્ટ પડી ગયેલી છે. આપણે જે હવે જો આમ તો પબ્લિક તો આવ્યા જ કરે, આપણે બ્લોગ બનાવતા જઈએ. જે મળે એની સાથે વાતચીત કરતા રહીએ. હમણાં પાછળ એક ગાડી આવતી છે. હમણાં હું આપણી આ બિલ્ડિંગ છે જો આપણા મેં જતો છું જન સેવકના ગ્રુપ પાસે. હમણાં જઈને તમને મેં મળાવું. આપણે જન સેવાના ગ્રુપને મળીને આગળ જઈએ. અને લાઇટની તો જરૂર નથી. આપણે ગ્રુપ પાસે પહોંચીએ અને જઈએ. હમણાં આપણે જન સેવાના ગ્રુપને મળીને પછી કાલે સવારે કોલેજ જવાનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને વાંચવાનું છે. અમારે 19 તારીખથી એક્ઝામ છે, 8:30 થી 10:30નો ટાઈમ. પછી બપોરે 8:30 થી 10:30નો ટાઈમ છે અને બપોરે 3 થી 8 શિવાજીનો બ્લોગ આવશે યુટ્યુબ પર. ચેનલ મારી ચેનલ છે મિસ્ટર હર બ્લોગ્સ. જરાક નામ તો લાંબુ લાગે પણ આ ચેનલ સર્ચ મારશો તો મારો વિડીયો પહેલા નંબર પર તમને મળી જશે. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ કરવાનું ભૂલતો નહીં. બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો. હવે આપણે જન સેવાના ગ્રુપ પાસે પહોંચી ગયેલા છે. હમણાં આશ્રમ રોડે છે. હમણાં મેં ક્લીન દેખાતું છે ને ગાઈસ. હવે મેં જન સેવાને મળીને પછી ઘરે જાઉં છું. હવે લાઈટ ચાલુ કરવાની જરૂર નથી. ત્યાં જોઈ લો ડીપ પેલી છે, ડીપી મેઇન વાયરિંગ છે આ બધી, જેનાથી કેમેરા ચાલતા છે. હમણાં આ અંધારું દેખાય. આ આપણે 30ની સ્પીડ પર ગાડી ચલાવવાનું. તમે ક્લીન નહીં દેખાય, હમણાં દેખાય જો 30ની સ્પીડ ગાડી ચલાવો. હવે હોર્ન નહીં મારવાનું કેમ કે આગળ સ્કૂલ છે. આપણા પ્રવાસી ઘર પાસે છે આશ્રમ રોડ, આશ્રમ સ્કૂલ વિદ્યાલય. હમણાં હું આશ્રમ રોડ પાસે પહોંચી ગયેલો છે અને હમણાં ગીત બદલવું પડશે. આમાં બેટરી મારી 38% છે અને આમાં છે 52% બેટરી છે મારી. અને આશ્રમ રોડ
અને આના પર તમે કોન્ટેક્ટ કરજો જનરેટર ભાડે જોઈતું હોય તો. શું કે હમણાં ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવ છે. જનસેવાની કોઈ ગાડી છે